આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ગણાદ ગામ ખાતે પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા છે અને પીજીવીસીએલની વીજ લાઇનમાં હાઈ વોલ્ટેજ થતા ગણાદ ગામમાં અંધારપટ છવાયો છે। તમને જણાવી દઈએ કે પીજીવીસીએલની વારંવાર ઘોર બેદરકારી સામે આવે છે। ગણાદ ગામે છેલ્લા 6 મહિનાથી લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈને ગત રોજના સાંજના સમયે લાઇન હાઈ વોલ્ટેજ થઈ જતા ગ્રામજનોના અંદાજિત 120 ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ, 30 જેટલા ફ્રીજ પંખા, 100 ઇન્વર્ટર, 15 જેટલી ટીવી, 25 થી વધારે પંચર કરવાના કમ્પ્રેશનની મોટર, 2-5 ઘરના આખા વાયરિંગ, ગ્રામ પંચાયતના 2 કોમ્પ્યુટર સર્વર, મહત્વનું છે કે ગ્રામ પંચાયતમાં આવેલા જસવાનું સર્વર, એસબીઆઈ બેંકના 2 સર્વર, એસબીઆઈના 2 યુપીએસ અને 200 થી વધુ લાઇટના લેમ્પને નુકસાન થવા પામ્યું છે। ત્યારે ગણાદ ગામમાં આવેલી એસબીઆઈ બેંકના 2 સર્વર બળી જતા આશરે 2 લાખથી વધારેનું નુકસાન થવા પામ્યું છે, જેને લઈને ગ્રામજનો દ્વારા હાલ પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓને કામગીરી અટકાવી હતી અને ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં હાઈ અથવા તો લો વોલ્ટેજના કારણે નુકસાન ના થાય અને હાઈ અને લો વોલ્ટેજ ના થાય તે માટેની જવાબદારી અધિકારીને લેવા માટે કહેવામાં આવ્યું અને ગ્રામજનો દ્વારા આગામી સમયમાં આવો કોઈ હાઈ વોલ્ટેજ અથવા તો લો વોલ્ટેજ થશે તો પીજીવીસીએલ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે લખતર પોલીસને ઘટનાની જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી।